મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂપિયા 696.25 કરોડના 12 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂપિયા 696.25 કરોડના 12 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તથા વિવિધ વિભાગના રૂપિયા 696.25 કરોડના 12 જેટલા કામોનું લોકાર્પણ કરાયું છે. આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાનમાં રાખી પોલીસે વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ જવાબદારી સંભાળી છે. સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત જોવા મળ્યા. 5 બેઠકના ધારાસભ્યો સાથે સ્થાનિક આગેવાનોને ઉપસ્થિત રહ્યા અને સીએમનું સ્વાગત કર્યું. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.